નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આજે તિરંગા યાત્રા યોજાઈ, જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્થાનિક ધારાસભ્ય સાથે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અંતર્ગત ઈડરમાં આજે હિંમતનગરમાં આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોમવારે સવારે ઈડરમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવા કલેક્ટર રતન કંવર ગઢવી ચારણ, અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, હેડક્વાર્ટર્સ ડીવાયએસપી પાયલ સોમેશ્વર, ઈડર નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ તથા સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને પોલીસ કર્મીઓ, જીઆરડી, હોમગાર્ડ સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે સાથે ઈડરના નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.